જય સિયારામ મિત્રો, રામાયણના સર્ગ 41માં તમારું સ્વાગત છે. યુદ્ધની તૈયારી, લંકાનો ઘેરો, રાવણની ચેતવણી, અંગદ વિષ્ટે. રાવણ સાથે દ્વંદ્વયુદ્ધ થવાને કારણે સુગ્રીવને શરીર પર કેટલાક ઘા પડ્યા હતા અને તેમાંથી રુધિર વહેતું હતું. તે જોઈને રામચંદ્રજી મનમાં સમજી ગયા કે લંકામાં જઈને સુગ્રીવે કંઈક પરાક્રમ કર્યું છે. તેમણે કહ્યું કે હે સુગ્રીવ, મને પૂછ્યા વિના કે મારી સાથે ચર્ચા કર્યા વગર તે સાહસ શા માટે કર્યો? વારું, મેં તને વિભીષણ, લક્ષ્મણ અને આખી વાનર સેનાને આશ્રયમાં નાખી દે એવું સાહસ શા માટે કર્યું? હવે પછી મારી આજ્ઞા વિના તું આવું સાહસ કરીશ નહીં. હું જાણું છું કે તું પરાક્રમી છે. રામજીના વચન સાંભળી અને સુગ્રીવે કહ્યું કે હે પ્રભુ, સીતાજીનું હરણ કરનાર રાવણને જોયા પછી હું પરાક્રમ કર્યા વિના શી રીતે મનને કાબુમાં રાખી શકું? એ પછી રામચંદ્રજી, ભાઈ લક્ષ્મણ અને સર્વે વાનરો સહિત પર્વત પર ઉતરી તળેટીમાં જવાને માટે જ્યાં વાનર સેનાનો પડાવ હતો ત્યાં આવી અને નિરીક્ષણ કરી. પછી કહ્યું કે હે લક્ષ્મણ, હવે આપણે આપણી સેનાની વ્યૂહરચના કરી અને ઉભા રહીએ તો ઠીક, કારણ કે સુરવીર એવા રેજ, વાનર અને રાક્ષસ વગેરેનો નાશ થાય એવો અને સર્વ લોકોનો ક્ષય કરે એવો ભયંકર ભય હવે નજીક આવેલો મને દેખાય છે. જાણે સર્વે લોકોનો ક્ષય થવાનો હોય એમ લાગે છે. હવે આપણે સર્વે વાનર રીછ સેના સહિત ઉતાવળે રાવણની લંકા નગરી પર ચડાઈ કરવી ઘટે છે. પછી ધર્માત્મા રામજી શત્રુઓથી નહીં જીતાય એવું પોતાનું મોટું સૈન્ય જોયું. પછી તેમણે સેનાને સજ્જ કરાવી. સુગ્રીવે સેનાને સજ્જ કરી એટલે શ્રીરામને શુભ સમય આવતા સેનાને લંકા પર આક્રમણ કરવાની આજ્ઞા આપી. પછી પોતે લક્ષ્મણ, વિભીષણ અને તેના 4 અનુચરો સહિત લંકા નગરી પ્રયાણ કર્યું. સુગ્રીવ, હનુમાન, નીલ, જાંબવન, નલ, લક્ષ્મણ વગેરે પણ રામજીની પાછળ ચાલવા લાગ્યા. એ બધાની પાછળ પ્રચંડ વાનર સેના મોટા મોટા વૃક્ષો, પર્વતોના શિખરો વગેરે ઉખેડી હાથમાં લઈને ચાલતી હતી. આખો વિસ્તાર વાનરો અને રીંછોથી છવાઈ ગયો હતો. રામચંદ્રજી લક્ષ્મણ સહિત લંકાને ઉત્તરે દરવાજે આવ્યા અને દરવાજા રોકીને ઉભા રહ્યા. નીલ વાનર મેંદે અને દ્રિવિદ સાથે પૂર્વનો દરવાજો ઘેરીને ઉભો રહ્યો. પંજંખ વગેરે સહિત મહાપરાક્રમી હનુમાન પશ્ચિમ દરવાજો રોકીને ઉભા રહ્યા. હનુમાને રામ લક્ષ્મણને ખંભે બેસાડી એક જ છલાંગે જળથી ભરેલી ખાઈ કૂદી ગયા. તે જ પ્રમાણે અસંખ્ય વાનરો પણ ઉછળી ઉછળીને લંકામાં પડતા હતા. આથી રાક્ષસો હેત પાઈ ગયા. 4 દરવાજે કરોડ વાનર સેનાની રાક્ષસોને ડરાવતી હતી. સેનાને ત્રિકૂટ પર્વતે ઘેરી લીધો. વાનરો અને રાક્ષસો વચ્ચે ધસમાણ મચી ગયું. વાનર અને રાક્ષસો ટકરાતા હતા. યુદ્ધની શરૂઆત થઈ નહોતી પણ છૂટાછવાયા હુમલા થતા હતા. શ્રી રામ, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાનજી, અંગદ, વિભીષણ, જાંબવન વગેરે હવે શું કરવું તેની વિચારણા કરતા હતા. રામજી તો રાજધર્મ જાણતા હતા. તેમણે સૌની સંમતિ લઈ અંગદને કહ્યું કે હે અંગદ, તું કશો ભય રાખ્યા વિના લંકાના રાજા રાવણ પાસે જા અને દુષ્ટાત્મને કહે છે કે હે નિશાચર, તારે માથે કાળચક્ર ભમી રહ્યું છે. તે બ્રહ્મદેવનું વરદાન મેળવ્યા પછી ઘમંડથી ફૂલાઈ ઋષિ મુનિ, રાજસ્ય, ગંધર્વો, યક્ષો વગેરે પીડા આપી અને પાપના પોટલા બાંધ્યા છે. તે સીતાનું હરણ કર્યું છે. તેથી હું તને શિક્ષા કરવા માટે આવ્યો છું. તારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. વિચાર શક્તિનો લોપ થયો છે. તું હવે મોત માંગે છે. મેં તારા ઈશ્વરના અહથી પ્રેરાય નહીં કરવામાં કર્મો કર્યા છે. જો તું મારે શરણે નહીં આવશે તો હું મારા તીક્ષ્ણ બાણો વડે સમગ્ર લંકાને રાક્ષસ વિહોણી કરી નાખીશ. તારો વધ કરી લંકાનું રાજ્ય વિભીષણને સોંપીશ. મોત કોઈની રાહ જોતું નથી. જો તું સીતાને મને સોંપી દઈશ તો તારા અપરાધની તને ક્ષમા આપીશ, નહીં તો વાનર સેવા સમસ્ત લંકાને ખેદાન મેદાન કરી નાખશે. રામચંદ્રજીના વચન સાંભળી વાયુપુત્ર અંગદ આકાશ માર્ગે ઉડ્યા અને પ્રચંડ ગર્જના કરતો રાક્ષસોને ગભરાતો રાવણના રાજમહેલની આકાશીમાં ઉતર્યો. રાવણે પોતાના અમાત્યો સાથે બેઠો હતો અને યુદ્ધ વિશે વિચારણા કરતો હતો. તેની પાસે જઈને અંગદે પ્રથમ તો પોતાની ઓળખ આપી અને પોતે રામજી તરફથી વિશિષ્ટ માટે આવ્યો પોતાનું જણાવ્યું. અંગદે રાવણને કહ્યું કે હે દશાનંદ રાવણ, રઘુવીર તને કવડાવ્યું છે કે તું લંકામાં ભરાઈ બેઠો છે, પણ બહાર નીકળીને મારી સાથે યુદ્ધ કર. તારું શૌર્ય બતાવ. હું અને તારા કુટુંબ, મૈત્રી, મિત્રો, પુત્રો, બાંધવો સહિત હણીશ. તારો વિનાશ બધા થતા ત્રિલોક સૌ સુખેથી રહેશે. જો તું નહીં માને તો હવે કાળનો કડિયો બની જવાનો છે. અંગદના કઠોર વચનો સાંભળી ક્રોધિત થયેલો રાવણ દુર્બુદ્ધિવાળો હતો. તેથી તેને સચિવોને આજ્ઞા આપી, આ દુષ્ટ વાનરને પકડો, બાંધો અને હણી નાખો. આજ્ઞા થતાં જ રાક્ષસોએ અંગદને બંદીવાન બનાવ્યો. આમ તો અંગદ સૌને મંગરાતાની જેમ મચડી નાખે તેવો હતો, પણ તે રાવણને પોતાની શૂરવીરતા બતાવતા માંગતો હતો. પોતાની સ્વેચ્છાએ બંધાયો. થોડી વાર તો તે શાંત રહ્યો. પછી તે આકાશમાં ઉડ્યો. રાવણના મહેલના શિખર પર જઈને તે લાતો મારીને શિખરો તોડવા લાગ્યો. ભાંગફોડ કરી છતાં
કોઈએ તેને પકડવાનો શક્તિમાન નહોતું. બધા રાક્ષસોની વશેની સિંહનાદ કરીને ઉઠ્યો અને રામજીની પાસે પહોંચ્યો. તેણે રામચંદ્રજીને કહ્યું કે હે રાખો, હે દુરાત્મા, રાવણ ઘણો ઘમંડી છે અને તે સમજાવેલો સમજે તેમ નથી. હવે તો તેની સાથે આપણે યુદ્ધ જાહેર કરવું જ પડશે. અંગદે પોતાનો મહેલ તોડી પાડ્યો. તે જોઈ રાવણનો ક્રોધ વધી ગયો અને હવે નક્કી મારો વિનાશકાળ આવી પહોંચ્યો છે એમ વિચારીને ઊંડા નિશ્વાસ મૂકવા લાગ્યો. અંગદે રામજીને વિશિષ્ટ પરિણામ કહ્યું. તેનાથી તેમને ઘણો આનંદ થયો અને મહાશૂરવીર સુષેણ વાનર સેનાની મદદથી લંકાના ચારે દરવાજાનો કબજો લેવા આજ્ઞા આપી. વાનરોની પ્રચંડ સેનાને જોઈને કેટલાક રાક્ષસો આશ્રય પામ્યા, કેટલાક યુદ્ધ કરવાને થનગની રહ્યા. વાનર સેનાના લાખો વાનરો લંકાની ખાઈ ઓળંગીને કિલ્લા પર ચડી ગયા. રાક્ષસોના ભયના માર્યા હાહાકાર કરવા લાગ્યા. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધકાંડમાં 41મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 42મો. લંકા પર આક્રમણ. રાક્ષસો રાવણ પાસે દોડી જઈને કહ્યું કે વાનર સેનાએ ચારે કોરથી ઘેરો કાઢ્યો છે, ચારે દરવાજા પર કબજો કર્યો છે, માટે હવે તમે કોઈ વ્યૂહ વિચારો. આ સાંભળી ક્રોધિત થયેલા રાવણ મહેલની અટારી ચડ્યો અને જોયું તો લંકા નગરી ચારે દિશાથી ઘેરાઈ ગઈ હતી. તેણે લાંબી નજરે બધે જોયું. તેણે મોટા સેનાપતિઓથી ઘેરાયેલા રામજીને દેખા. વાનર સેનાથી ઘેરાયેલા રામચંદ્રજી પોતાના સેનાપતિઓને આજ્ઞા કરી, રાક્ષસોનો દેખો ત્યાંથી સંહાર કરો, વિલંબ ના કરો. આજ્ઞા સાંભળીને વાનરોએ મોટા મોટા પર્વતોના શિખરો અને મોટા વૃક્ષોના પહાર કરી અને તોતિંગ દરવાજા તોડવા લાગ્યા. માર્ગમાં ખાઈ અડચણ કરવા લાગી તો મોટા વૃક્ષો શિલાઓ નાખીને તે પૂરી દીધી. હવે આવા કરવાની સુગમતા થઈ. કેટલાક યુદ્ધપતિઓ લંકામાં પ્રવેશીને ઊંચો મહેલ અને ગોપુરોને જમીનદોસ્ત કરી મહા ઉત્પાત મચાવવા લાગ્યા. તેઓ વારંવાર રામચંદ્રજી કી જય, સીતાજીનો જય, લક્ષ્મણનો જય, સુગ્રીવનો જય વગેરે ઘોષણાથી રાક્ષસ સેનાને ડરાવવા લાગ્યા. રામજી એક ફડકે વિશાળ કાયાવાળો વિકરાળ વાનર ગવાક્ષ 1 કરોડ વાનરોને લઈને ઊભો હતો. બીજે પડકે મહાપરાક્રમી રુજરાજ ધ્રુમ 1 કરોડની રીછ સેના લઈને ઊભો રહ્યો. વિભીષણ હાથમાં ગદા લઈ કવચ બખ્તરની સજ્જ થઈ અને રામચંદ્ર પાસે ઊભો હતો. ઉપરાંત ગજ, ગવય, ગંધમાદન અને શરભ વગેરે રાક્ષસો પોતાની સાથે યુદ્ધ કરવા માટે આવે તેની રાહ જોઈને ઊભા હતા. તે વખતે જ રાવણે પોતાના રાક્ષસ સૈન્યનો પ્રચંડ વાનર સેના ઉપર આક્રમણ કરવાની આજ્ઞા આપી. રાવણની આજ્ઞાથી રાક્ષસોની સેના વાનર સેના પર તૂટી પડી. વાનરોએ પણ ચોમેરથી એવી પ્રચંડ ગર્જના કરી કે તેનાથી ગગન ગાજી ઉઠ્યું. રાવણની સેના રાવણનો જય થાવ તેવી ગર્જના કરતી હતી. રાક્ષસો વાનર પર ગદા અને ત્રિશૂળોનો પ્રહાર કરતા હતા. બંને પક્ષોની સેનાઓ સામસામે ટકરવાની તૈયારી કરીને ઊભી હતી અને રાક્ષસો અને વાનરોનું અદભુત યુદ્ધ જામ્યું. પૂર્વે દેવો અને અસુરો સંગ્રામ થયો હતો તેમ સંગ્રામ શરૂ થયો. રણભૂમિમાં રુધિરની નદી વહી હતી. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધકાંડમાં 42મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 43મો. વાનર રાક્ષસોનું દ્વંદ્વ. રાક્ષસ સેના અને વાનર સેના બળ ઉત્તરોત્તર વધવા લાગ્યું. રાવણ વિજય માટે યુદ્ધે ચડેલા રાક્ષસો સુવર્ણના આભૂષણો ધારણ કર્યા હતા. તેમણે કવચો દેવો જેમ દૈત્યોનો નાશ કરે છે તેમ સુરવીર વાનરોએ પરાક્રમી રાક્ષસોનો સંહાર કર્યો. આ તુમ્મુલ યુદ્ધમાં જ્યાં ત્યાં શિયાળાઓનો ટોળા મસ્તક વિહોળા રાક્ષસોના ધડ પર નાચકૂદ અને રક્તમાસની ઉજાડી કરતા હતા. આ ભયંકર ધસમાળ રાક્ષસોની સેના ભારે ખુંવારી થઈ. સામે પક્ષે મહાન વાનરો તથા સેનાપતિઓના વાળ પણ વાંકો થયો નહોતો. સામાન્ય વાનરો મરાયા કે ઘાયલ થયા હતા. રણ મેદાનમાં તૂટેલા રથો, મરાયેલા અશ્વો અને હાથીઓ, ખાડા થયેલા આયુધો, વિકૃત થયેલા રાક્ષસો અને વાનરો અહીં તહીં પડ્યા હતા. રણ મેદાન વિકરાળ અને ડરામણું દિસતું હતું. રાક્ષસો લડતા લડતા સમૃદ્ધ થઈ ગયા હતા. તે બધા સૂર્યાસ્ત થયા પાછા વધુ જોરથી લડવાને મેદાનમાં આવતા હતા. એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધકાંડનો 43મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 44મો. ભયંકર રાત્રિ યુદ્ધ. ઇન્દ્રજીત અદ્રશ્ય. સાયંકાળ વીત્યા બાદ રાત્રિ થઈ અને રાક્ષસ યુદ્ધ શરૂ થયું. રાત્રિના અંધકાર કોઈને ઓળખી શકતું નહોતું. બંને પક્ષોમાં ભારે વેર પ્રવર્તતું હતું. તેઓ જનૂનપૂર્વક લડતા હતા. મારો કાપોની ચીચિયારીઓથી રણભૂમિ ગાજતી હતી. બધા અંતરો અંદર કપાઈ મરતા હતા. આથી લંકાના રાક્ષસ કુટુંબો ખૂબ ગભરાતા હતા. રાક્ષસો પર્વત જેવા ગણાતા હતા. તેઓ વાનરોને કાપી ખાતા હતા. સુરવીર વાનરો રાક્ષસ સેનાને ગભરાવી નાખી. રામ, લક્ષ્મણ રાક્ષસોએ પોતાના તીક્ષ્ણ બાણોથી વીંધી નાખતા હતા. પ્રથમ તો મહાશક્તિશાળી રામજી રાક્ષસોને રમાડ્યા. પછી અત્યંત કોપાયમાન થઈ અને અગ્નિજળ જેવા 6
રામ લક્ષ્મણ રાક્ષસોને પોતાના તીક્ષ્ણ બાણોથી વિધિ નાખતા. પ્રથમ તો મહાશક્તિશાળી રામજી રાક્ષસોને રમાડ્યા, પછી અત્યંત કોપાયમાન થઈ અને અગ્નિજ્વાળા જેવા 6 ભયંકર બાળ છોડી તમામ રાક્ષસો મૃત્યુ પાય કરી દીધા. રામ બાળથી કવાયેલા રાક્ષસો નાસી છૂટ્યા. રાવણની સેના સુરવીર રાક્ષસોને શ્રી રામે મહાત કર્યા. મેદાનમાં રક્તની નદીઓ વહેતી હતી. રાક્ષસોની ગર્જના અને વાનરોના આર્તનાદની ભયંકર કોલાહલ થતો હતો. યુદ્ધ ભૂમિ પર પગ મૂકવાની જગ્યા નહોતી. ઘોર અંધકાર ઘેરી રાત્રિ કાળરાત્રિ જેવી લાગતી હતી. રામચંદ્રજી અગ્નિશિખા જેવા 6 બાણથી મહોદર મહાપાશ વ્રજદ્રષ્ટ સુખ યજ્ઞશત્રુ સારણી 6 રાક્ષસોનો ઘાયલ કર્યા. હવે શૂરવીર અંગદ શત્રુઓને સંહારવા તૈયાર હતો. તેણે ઇન્દ્રજીતના સારથી અને અશ્વને મારી નાખ્યા. આથી ઇન્દ્રજીત અંતર્ધ્યાન થઈ ગયું. અંગદે ઇન્દ્રજીતને હરાવ્યો. તેથી દેવો, ઋષિઓ અને રામ લક્ષ્મણ અતિ પ્રસન્ન થયા. વિભીષણ, સુગ્રીવ વગેરે પણ હર્ષના પોકાર પાડતા હતા. પ્રભાસિત થયેલા ઇન્દ્રજીતે ક્રુદ્ધ અને વ્રજ જેવા બાણો વર્ષાવ્યા. તેણે નાગપાસ બાણ મૂકી રામ લક્ષ્મણ મોહિત કર્યા અને તેનામાં તમામ અંગોને વિધિ નાખ્યા. રામ લક્ષ્મણને સર્પપાસથી બંધાયેલા જોઈ અને સર્વે વાનરો અતિ દુઃખી થયા. ઇતે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડનો 44મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 45મો. અદ્રશ્ય થયેલા ઇન્દ્રજીતનું પરાક્રમ. રામ લક્ષ્મણને નાગ પસાથી બાંધી અને ઇન્દ્રજીત અદ્રશ્ય થયું. તેથી તેની ભાળ મેળવવા માટે 10 યુદ્ધપતિ વાનરો, સુપેક્ષણ બંને પુત્રો, સેનાપતિ નીલ, અંગદ, સરભ, હનુમાન, ઋષભ, દ્રિવિંદ, સાનુપ્રસ્થ, સુંદ અને રામચંદ્રજીએ સૂચના આપી. આથી 10 વાનરો ઇન્દ્રજીતની ઠેર ઠેર શોધ કરવા લાગ્યા. ઇન્દ્રજીતે અતિ વેગીલો બ્રહ્માસ્ત્ર બાણ મૂકી અને વાનરોની ગતિને મંદ કરી દીધી. અદ્રશ્ય ઇન્દ્રજીતના બાણોથી ઘાયલ થયેલા 10 વાનરો ચોમેર શોધખોળ કરવા લાગ્યા, પણ ઇન્દ્રજીત ક્યાંય જોવા આવ્યો નહીં. પછી લાલ નેત્રધારી ઇન્દ્રજીતે અંતરિક્ષમાં અદ્રશ્ય રહી રામ લક્ષ્મણને કહ્યું કે હે રાઘવો, હું જ્યારે અદ્રશ્ય રહીને યુદ્ધ કરું ત્યારે સ્વર્ગમાં ઇન્દ્ર પણ તમને જોઈ શકે અને પકડી શકે તેમ નથી, તો તમે કઈ વિષાદમાં તમને આજે જ યમલોકમાં પહોંચાડી દઉં છું. સુરવીર છતાં પાતમાં ઇન્દ્રજીત પોતાનું ધનુષ્ય ખેંચી અને તીક્ષ્ણ બાણું મૂકી રામ લક્ષ્મણ ના મર્મસ્થળ વિંધતો. પામતમાં ઇન્દ્રજીત પોતાનું ધનુષ્ય ખેંચી તીક્ષ્ણ બાણું મૂકી રામ લક્ષ્મણના મર્મસ્થળ વિંધતો ગર્જના કરતો હતો. રામ લક્ષ્મણને ઇન્દ્રજીતે નાગપાસ બાંધ્યા હતા. તેમના બંનેના શરીર વિંધાઈ ગયા હતા. શરીરમાંથી રુધિર વહેતું હતું. તેઓ બંને બેભાન થઈ અને ધરતી પર ઢળી પડ્યા. રામ લક્ષ્મણ બાણ સૈયા પર પડ્યા હતા. રામજી પૃથ્વી પર પડેલા જોઈ લક્ષ્મણે અતિ આગ્રહ કરવા માંડ્યો. તેમની આવી સ્થિતિ થયેલી જોઈ સર્વે વાનરો તેમની વીંટળાઈ વળી અને ખીન ચહેરે ચોધાર આંસુએ રડતા હતા. બંને સુરા ભાઈઓને નાગપાસમાં બંધાયેલા અને ધરતી પર પડેલા જોઈ હનુમાન પણ ખેદ કરવા લાગ્યા. ઇતે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડમાં 45મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 46મો. વાનરોનો શોક. રામ લક્ષ્મણની મૂર્છા. રામ લક્ષ્મણને બાણોથી વિંધાયેલા જોઈ અને સુગ્રીવ, અંગદ, હનુમાન, વિભીષણ, નીલ, દ્રિવિંદ, મેદ્ર, કુમુદ, સુષેણ વગેરે શોકગ્રસ્ત થયા હતા. તે સૌ આકાશવાણી જોતા હતા અને અદ્રશ્ય ઇન્દ્રજીતે શોધી રહ્યા હતા, પણ તે ક્યાંય દેખાતો નહોતો. વિભીષણે ચારે કોર નજર ફેરવી તો પોતાના માયાવી ભત્રીજા ઇન્દ્રજીતને પોતાની આગળ જ ઉભેલો જોયો. મૂર્છા પામેલા રામ લક્ષ્મણે જોઈ અને તે ખુશ હતો. તે રાક્ષસોને આનંદ પામતો કહેવા લાગ્યો કે હે રાક્ષસો, જુઓ, ખરદૂષણ અને 14,000 રાક્ષસોને હણનારા મહાશૂરવીર આ રામ લક્ષ્મણને મેં મારા બાણોથી વીંધી નાખ્યા છે અને તેઓ બંને મૃતપ્રાય થઈ અને રણ મેદાનમાં પડેલા છે. તેમની સાથે તેમના પરાક્રમો પણ પોઢી ગયા છે. હવે તેમને કોઈ દેવો પણ નાગપાશમાંથી મુક્ત કરી શકે તેમ નથી. રામને કારણે મારા પિતા રાવણની ભૂખ, તરસ, ઊંઘ હરામ થઈ ગયા હતા. આવા અહંકાર મુક્ત વચનો કહી અને તે રામજીની આસપાસ બેઠેલા વાનરો અને યુદ્ધપતિઓ પર શસ્ત્ર પ્રહારો કરવા લાગ્યા. તેણે નીલ પર 9 બાણ છોડ્યા. દ્રિવિંદ, મેન્દ્ર, જાંબન, હનુમાન વગેરેને બાણોથી વિધવા માંડ્યા. ગવાક્ષ અને સરભને તથા અંગદને ઘાયલ કર્યા. રામ લક્ષ્મણમાં હવે ચેતના નથી. તે મૃત્યુ પામ્યા છે એમ જાણી અને રાક્ષસોએ ઇન્દ્રજીતને ઘણા અભિનંદન આપ્યા. ઇન્દ્રજીત તો બંને ભાઈઓને મૃત્યુ પામેલા જ માનતો નહોતો. તે રાવણને વધામણા આપવા દોડી ગયો. રામ લક્ષ્મણના તમામ અંગોમાં ઇન્દ્રજીતના બાણો ખૂપી ગયેલા હોય અને સુગ્રીવ અશ્રુપાત કરતો હતો. ત્યાં બેઠેલા વિભીષણ ચતુર હતો, જ્ઞાની હતો. તેને સુગ્રીવને સાંત્વન આપતા કહ્યું કે હે વાનરરાજ, તમે મનમાંથી શંકા દૂર કરી નાખો. અશ્રુપાત નહીં કરો. યુદ્ધમાં અમુકનો જ વિજય થશે એમ કહી શકાય તેમ નથી. હે પરાક્રમી મહાશૂરવીર રામ લક્ષ્મણ તો માત્ર મૂર્છા જ આવેલી છે. તેઓ આપણા સૌના
શત્રુના નસીબે હમણાં જ સત્ય ધર્મચરણ વાળાને કદી પણ મોતનો ડર હોતો નથી. આમ કહીને વિભીષણે સુગ્રીવના અશ્રુ લૂછી નાખ્યા. બીજી બાજુ માયાવી ઇન્દ્રજીત પોતાની સેના સહિત લંકા ગયો અને પિતા રાવણને પ્રણામ કરી ભયંકર વચનો કહેવા લાગ્યો. હે પિતાજી, આજે હું રામ લક્ષ્મણને મારી આવ્યો છું. આ સાંભળી રાવણની ખુશીનો પાર નહીં રહ્યો. ઇન્દ્રજીતે હૃદય સરસું ચાંપી સઘળું વૃત્તાંત વિગતે કહેવા તેણે કહ્યું કે હે હર્ષકેલો થઈ ગયો. તેને રામ તરફથી હવે કોઈ ભય નહોતો. તેણે ઇન્દ્રજીતને મોફાટ વખાણ કર્યા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણ યુદ્ધકાંડનો 46મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 47મો. રામ લક્ષ્મણની મૂર્છા. ક્રૂર રાવણનું કારસ્તાન. સીતા સતાપ. રણ મેદાનમાં મૂર્છા પામેલા રામ લક્ષ્મણની હનુમાન અગંધ નલ નીલ ગવાક્ષ સુપેક્ષણ કુમુદ ગજ જામવન ઋષભ વગેરે યુદ્ધપતિ વાનરો હાથમાં આયુધ ધારણ કરીને રક્ષા કરી રહ્યા હતા. ચારે બાજુ બીજા વાનરો પણ બેઠા હતા. બધા વાનરો રાક્ષસોની માયાને સમજતા હતા. તેથી કોઈ ખૂણામાં સૂકું પાંદડું પણ ખખડે તો પણ શંકાશીલ બની અને ભયના માર્યા ચારે બાજુ જોતા હતા. તે બધા રામ લક્ષ્મણને પહેરો ભરી રહ્યા હતા. ઇન્દ્રજીતે લંકામાં જઈને રાવણને સર્વે વૃત્તાંત સંભળાવ્યું. તે સાંભળી રાવણે સીતાજીની ચોકી કરનારી રાક્ષસોને બોલાવી અને આનંદથી ખડખડાટ હસતા કહ્યું કે હે રાક્ષસો, ઇન્દ્રજીતે રામ લક્ષ્મણને ખતમ કરી નાખ્યા છે. હવે તમે સીતાની ચોકી કરવાની જરૂર નથી. રામ લક્ષ્મણ ઇન્દ્રજીતને હાથે હણાયેલી ખબર સીતાને આપો અને જો વિશ્વાસ નહીં બેસે તો તેને પુષ્પક વિમાનમાં બેસાડી રણભૂમિમાં લઈ જઈ મરવા પડેલા રામ લક્ષ્મણને દેખાડો. જે રામના શૌર્યને કારણે સીતા ગર્વિષ્ઠ થઈ મારો સ્વીકાર કરતી નથી તે રામ લક્ષ્મણ માર્યા ગયા છે. લોહી લુહાણ થઈ અને નાગપાશમાં તેઓ પડ્યા છે. હવે સીતા તે રામને ભૂલી અને કિંમતી વસ્ત્રાભૂષણોથી શોભિત થઈ મારા અંતઃપુરને શોભાશે. હવે તો તે સામે લઈને મારી પાસે આવશે. રાવણના વચનો સાંભળી ત્રિજટા અને તેની સાથે આવેલી તમામ રાક્ષસીઓ રાવણને જેવી આજ્ઞા કહી અને જ્યાં પુષ્પક વિમાન હતું ત્યાં ગઈ અને અશોક વાટિકામાં પુષ્પક વિમાનને લઈ જઈ સીતાને તેમાં બેસાડી આખી લંકામાં ફેરવવા લાગી. બીજી બાજુ હર્ષથી ફૂલાયેલ રાવણે આખી લંકામાં ઢંઢેરો પીટાવ્યો કે રામ લક્ષ્મણ મરણ પામ્યા છે. હવે આખી લંકામાં આનંદ ઉત્સવ મનાવ્યો. સીતાજી વિમાનમાં બેસીને જોયું તો વાનર સેના ઘાયલ થઈ લીધી હતી. કેટલાક વાનરો સબ ત્યાં બેઠેલા દીધા. વળી નાગપાશથી બંધાયેલી પડેલા રામ લક્ષ્મણને તેને આસપાસ વીંટળાયેલા બેઠા વાનરોને રુદન કરતા જોયા. સીતાજી માન્યું કે રાક્ષસોએ આવેલા સમાચાર સાચા હતા. રામ લક્ષ્મણ મૂર્છા પામીને પડ્યા હતા. ત્યાં વિમાનો ઉતારવાના આવ્યું. સીતાજી ધીમે પગલે સ્વામીજી પાસે ગયા. ત્યાં તો તેમને દિયને લોહી લુહાણ થઈને પડેલા જોયા. તેમની નજીક ધનુષ્ય બાણો પડેલા જોયા. સીતાજી કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યા. તેમણે વિચાર્યું, ખરેખર બંને ભાઈઓ મૃત્યુ જ પામે છે. સીતાજી હામ હારી બેઠા. તેઓ શોકસાગરમાં ડૂબી ગયા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધકાંડનો 47મો સર્ગ સંપૂર્ણ. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય સિયારામ.